પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. પ્રકટીકરણ 20મો અધ્યાય 1-10 વચનો જોઈએ છે અને એમાં 3 ભાગ આપણે જોયા. પ્રથમ ભાગ 1-3 કલમો શૈતાનને બાંધ્યો, એટલે કે મોટા શૈતાન કે શત્રુને એક દૂતે મોટી સાંકળથી બાંધ્યો, પકડ્યો, બાંધ્યો અને નાખી દીધો, એ વાત જોઈ. અને ત્યાર પછી ખ્રિસ્તના આગમનથી અંત સુધીના વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાના 1000 વર્ષની પરિપૂર્ણતાનો આંકડો બતાવવામાં આવ્યો છે. અને ખ્રિસ્તના અર્થે પ્રાણત્યાગ કરનાર વ્યક્તિઓ પુનરુત્થાનના ભાગીદાર બને છે, એ વાત જોઈ. ત્રીજી વાત 7-10 વચનો. જો કે શૈતાનને બાંધવામાં આવ્યો છે, સંતો ખ્રિસ્તમાં સલામત છે, તો પણ હજુ શૈતાન દુનિયાઈ રાજ્યોને ઉશ્કેરીને ડરાવે, ભમાવે અને સંતોનો નાશ થાય, મરડીનું પરીક્ષણ થાય, એ બધી બાબતો થાય છે અને બને છે. પણ અંતમાં જે શક્તિ છે એ પ્રભુ એની લઈ લેશે અને એને અગ્નિની ખાઈમાં નાખશે. અને અગ્નિની ખાઈ એ જ ભૂંડાઈનો આખરી નાશ છે. અને આ કલમોની અંદર શૈતાનને આકાશમાંથી પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો વારંવાર કહેવામાં આવ્યું છે. પ્રકટીકરણના પુસ્તકમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે શૈતાનને, શત્રુને ફેંકી દેવામાં આવ્યો. અને પ્રકટીકરણ 12માં પણ આ જ વાત છે કે સ્વર્ગમાં મોટી લડાઈ જાગી અને અજગર એટલે કે જૂનો સર્પ ને તેના દૂતોને બહાર ફેંકી દેવામાં આવ્યા. તેને પ્રથમ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. તેથી હવે શૈતાનને છેલ્લે પણ ફેંકી દેવામાં આવશે, અંતમાં પણ ફેંકી દેવામાં આવશે ને એ ગંધકથી બળનારી અગ્નિની ખાઈ છે, એમાં નાખી દેવામાં આવશે. લુક 10:18 પ્રભુ શું કહે છે? મેં શૈતાનને વીજળીની પેઠે આકાશમાંથી પડેલો જોયો છે. એટલે કે આકાશમાંથી ફેંકી દેવામાં, જેમ વીજળી ચમકે છે એમ એને જાણે કે ફેંકી દેવામાં આવે છે. યોહાન 12:31 વચનમાં હવે આ જગતનો ન્યાય કરનાર આવે છે, હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. અહીં શૈતાનને 1000 વર્ષ સુધી બાંધવામાં આવે, કાઢી નાખવામાં આવે, ફેંકી દેવામાં આવે. એનો અર્થ એ છે કે સંપૂર્ણ તેનો નાશ થશે, વિશ્વાસીઓનો વિજય થશે. અને એ ભાગમાં આપણે જીવી રહ્યા છે કે કદાચ અત્યારે શૈતાનને, શૈતાની વાનાઓનો છૂટો દોર મૂકવામાં આવેલો છે. મંડળીની સતાવણી, તકલીફો, મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રભુની કૃપા, વિજયવંત ખ્રિસ્તી જીવન છે. અને વિજયવંત ખ્રિસ્તી જીવન વિશ્વાસીઓ માટે આશીર્વાદનું કારણ છે. અને શૈતાનને એક દિવસે ફેંકી દેવામાં આવશે, એ વાત ચોક્કસ છે. ને છેલ્લે ગંધકથી બળનારી અગ્નિની ખાય છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારું વચન યાદ દેવડાવે છે, શૈતાને હારેલો શત્રુ છે, એને ફેંકી દેવામાં આવ્યો છે. છતાંય પ્રભુ, હારેલો શત્રુ એ મંડળીના લોકોને, વિશ્વાસીઓને એમને ભમાવે, ડરાવે. પણ હવે અંત સમયના ભાગમાં પ્રભુ, જ્યારે અમે જીવીએ છીએ ત્યારે મારી મદદ કરો, વિશ્વાસમાં મજબૂત કરો, વિશ્વાસીઓનો વિજય છે સમજવા તમારી કૃપા માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.